ગુડ મોર્નિંગ ઇન્સ્ટાગ્રામ, કેમ છો બધા? મજામાં ને? દિવસની શરૂઆત આપણે પહેલાં બટાકા બાફીને કરી દઈશું. બટાકા બાફ્યા બાદ આપણે બધું મટીરિયલ સેટઅપ રેડી કરીશું. એક મટીરિયલ આપણે કેરેટમાં ભરતા દેખાઈશું સ્ક્રીન પર, તમે જોઈ શકો છો. પછી બંને કેરેટ એકદમ રેડી થયા બાદ આપણે લારીએ જઈશું. લારીએ જયા બાદ સાફ સફાઈ કરીને આપણે બધું એક સેટઅપ રેડી કરી દઈશું. સેટઅપ રેડી થયા બાદ આપણે ભગવાનની પ્રાર્થના કરીશું. ભગવાનની પ્રાર્થના કર્યા બાદ કસ્ટમર આવે છે, કસ્ટમરને આપણે દાબેલી બનાવી આપીશું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કસ્ટમર બેઠા બેઠા દાબેલી ખાય છે. પછી એક નાનકડો શોટ લઈ લીધો છે આપણો સેટઅપનો. આપણો સેટઅપ ફાઇનલી રેડી થઈ ગયો છે. પછી બીજા કસ્ટમર આવે, આપણે એમના 2 વડાપાઉં બનાવી આપ્યા હતા. વડાપાઉં બનીને એકદમ રેડી થઈ ગયા છે. પછી આપણે બીજા વડાપાઉં બનાવીશું કસ્ટમર માટે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. પછી બીજા કસ્ટમર આવે, એમના માટે આપણે દાબેલી બનાવીશું. આપણા સ્પીડમાં દાબેલી બનાવી દીધી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ફટાફટ દાબેલી બનાવ્યા બાદ આપણે કસ્ટમરને આપી દઈશું. કસ્ટમર બેઠેલા દેખાશે તમને સ્ક્રીનમાં, તમે જોઈ શકો છો કસ્ટમર દાબેલી ખાય છે. પછી બીજા કસ્ટમર આવે, એમને દાબેલી બનાવીશું. આમ નામ કસ્ટમર ચાલુ હોય છે તો આપણે એમને દાબેલી બનાવી આપીશું. નાઇટનો ટાઈમ થઈ ગયો હોય છે તો નાનકડી ક્લિપ લઈ લઈશું આપણા સેટઅપની, તમે જોઈ શકો છો. પછી બીજા કસ્ટમર આવે, એમને આપણે દાબેલી બનાવી આપીશું. પછી લારી બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હોય છે તો આપણે સાફ સફાઈ કરીને ક્લીન કરીને આપણી લારી બંધ કરી દઈશું. લોકેશનની વાત કરીએ તો અકલાચા ચોકડી સિંહુજવાડા રોડ ઉપર આપણી લારી આવેલી છે. આવા નવા બ્લોગ જોવા માટે અમારી આઈડીને ફોલો કરો. પછી મળીશું નવા